આ શું છે? સર્ચ બાર છે, પણ સર્ચ બાર ખાલી સર્ચ બાર છે કે એમાં કઈ વધારાનું છે? હવે જો મારે આ બનાવવું છે, આ સર્ચ બાર બનાવવું છે, યુઝર આ સર્ચ ની અંદર કઈ પણ ટાઈપ કરે, એ ટાઈપ કરેલી વસ્તુ જોઈએ છે આપણે, તો યુઝર ઇનપુટ આપી શકે એવું કઈ વસ્તુ છે? અહીંયા લખી નાખું ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ. કંટ્રોલ એસ એટલે જો આવી ગયું. આવું નથી જોતું, ખાલી અંડરલાઈન વાળું છે, મારે ઇનપુટ બોક્સ નથી જોતું. કેવું જોઈ છે? રાઉન્ડેડ જોઈ છે. તો ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડમાં એક વસ્તુ છે, શું છે? ડેકોરેશન. ઇનપુટ ડેકોરેશન. ઇનપુટ ડેકોરેશન ની અંદર બોર્ડર, બોર્ડરમાં ઇનપુટ બોર્ડર. એટલે કઈ જોઈ છે? ચારેય બાજુ ફરતી જોઈ છે, તો ધેટ ઇઝ આઉટલાઈન. ખાલી નીચે અંડરલાઈન ઓલરેડી આવે છે, એમાં કઈ ચેન્જીસ કરવા છે તો અંડરલાઈન બોર્ડર. આપણે ચારેય બાજુ છે રાઉન્ડેડ બોર્ડર જોઈએ છે, તો આઉટલાઈન ઇનપુટ બોર્ડર. અગેન એકવાર પાછું જોઈ લઈ કે મારે જ્યારે ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડને છે આવી રીતના બોર્ડર આપવી હોય, ખાલી ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડને બોર્ડર આપવી હોય તો શું આવે? ડેકોરેશન. એમાં ઇનપુટ ડેકોરેશન. ઇનપુટ ડેકોરેશનમાં તમારે શું આપવું છે ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડમાં? તો કે બોર્ડર આપવી છે. ભાઈ બોર્ડર, બોર્ડરમાં છે અલગ અલગ ટાઈપ છે. આઉટલાઈન છે, અહીંયા ખાલી હું લખીશ ઇનપુટ. એટલે આઉટલાઈન અંડરલાઈન બે છે, બે માંથી કઈ જોઈએ? તો ભાઈ આઉટલાઈન ઇનપુટ બોર્ડર. બોર્ડરની રેડિયસ, તો કે બોર્ડર રેડિયસ ડોટ સર્ક્યુલર જોઈએ છે. કેટલું? 25. આપણને ખબર 25 જેટલું આવે. 30 થઈ ગયું એના જેવું. પણ આ કેવો કલર છે? ગ્રે છે. ટ્રાન્સપેરેન્ટ નથી, ગ્રે છે. તો કેવો કલર કરશું આપણે? બોર્ડર રેડિયસમાં આપશું, કેમાં આપશું? હવે આની અંદર એ પાછા 3-4 ફિલ્ડ છે. ક્યાં ક્યાં છે? ડિસેબલ્ડ બોર્ડર, ઇનેબલ્ડ બોર્ડર, એરર બોર્ડર, ફોકસ્ડ બોર્ડર અને ફોકસ્ડ એરર બોર્ડર. તમારે જેનો જેવો કલર રાખવો હોય એવો કરી શકો. જેમ કે એરર વેલિડેશન થાય એટલે લાલ કલર આવી જાય, તમારે પીળો કરવો. જ્યારે પણ એરર આવે ત્યારે તમારે લાલની જગ્યાએ પીળો કલર કરવો છે બોર્ડરનો, તો એરર બોર્ડરમાં તમે કેવો કલર કરશો? પીળો કલર. અત્યારે બાય ડિફોલ્ટ આ ગ્રે કલર આવે છે. ગ્રે કલર ક્યારે આવે છે? જો હવે આની અંદર મેં ફોકસ ગયું, આને કહેવાય ફોકસ. અંદર મેં જેવું ટેપ કર્યું એટલે ફોકસ આવ્યું એ વિજેટની અંદર, તો એ વિજેટનું ફોકસ બોર્ડર કેવો છે? એ જાંબલી કલર જેવું દેખાય. તેનો બાય ડિફોલ્ટ કલર્સ આ બધા છે. આ બધા બાય ડિફોલ્ટ કલર છે. જો તમારે બદલાવો હોય તો ફોકસ બોર્ડર નો ચેન્જ કરી, તો કે ભાઈ બોર્ડર કલર, કલર્સ ડોટ રેડ. કેમ એરર આવી? અહીંયા પાછી છે, કઈ લખવી પડશે? બોર્ડર રેડિયસ, બોર્ડર સાઇડ કલર, કલર્સ ડોટ રેડ. તો થઈ ગઈ ચેન્જ. પણ હજી આમાં શું ઘટે છે? બોર્ડર રેડિયસ ઘટે છે. પણ આટલી બધી વસ્તુ સેટ કરવી, જ્યારે આની અંદર આવું કઈ આવશે નહીં. આની અંદર શું આવશે? જે કંઈ પણ ટાઈપ કરે, સર્ચ કરે એટલે થઈ જાય. તમે આની અંદર બધા જ છે પેરામીટર સેટ કરીને કરી શકશો. આનું છે તમે બોર્ડર રેડિયસ આપશો,
આઉટલાઈન ઇનપુટ બોર્ડરમાં શું આપશો? બોર્ડર રેડિયસ ડોટ સર્ક્યુલર 30 થઈ ગઈ. અને આવડિયા બોર્ડર નો કલર કરી નાખીએ આપણે. આ તો બધું આપી દીધું આને. બોર્ડર સાઈડ કલર્સ ડોટ ગ્રે. હવે આ જ્યાં સુધી રન નહીં કરી ત્યાં સુધી જશે નહીં. આવી ગઈ ગ્રે કલર. પણ આવી ગ્રે નહીં, આપણે કેવી જોઈ છે? લાઈટ. તો આનો શેડ જોઈએ છે. ચેન્જ થઈએ કે નહીં? હા તો રેડ થઈ ગયો. લાગુ પડ્યો પણ અહીંયા તો આવું નથી દેખાતું. આમાં તો આવું નથી દેખાતું. 350 થશે નહીં. આટલો બધો કોડ કરવા છતાં હજી શું ઘટે છે? કઈ વસ્તુ મિસિંગ છે? કે પછી આઇકન બે સાઈડ મૂકવાના એ બાકી છે, એટલે પાછું ઓટોમેટિક આની અંદર શું લેવું પડશે? કન્ટેનર તો લેવું જ પડશે. લીડિંગ ટ્રેલિંગ મૂકી દઈ. સોરી, ડેકોરેશન. પણ મારે બધામાં આપવા જવા પડશે. સફિક્સ આપશું. હાલો સફિક્સ આપશું આપણે. આઇકન્સ ડોટ સર્ચ. આઇકન આવી ગયો. સોરી, સફિક્સ એટલે પાછળ વયો ગયો. આપણે જોઈ છે પ્રીફિક્સ. આઇકન્સ ડોટ સર્ચ. આવી ગયો આઇકન, પણ ફોકસ વહી જાય છે. મતલબ આવડો આ કોડ મારે ક્યાં આપવો પડશે બીજે? તો આ બે આઇકન છે એ કોપી કરીને આની અંદર મૂકવા પડશે. ક્યાં વહી ગયું? તો વયું જા. જોઈએ હોવું ન જોઈએ. પણ આ કરવા કરતા આનાથી ઈઝી સોલ્યુશન શું છે આનું? આ બધું તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. કોડ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે, લખવાનો છે જાતે. એટલે ધ્યાન રાખો. અહીંયા જોઈએ છે મારે આને બોર્ડર. 3 વિજેટ છે એ કઈ સાઈડ જોઈએ છે? રો ની અંદર. મારે બોર્ડર એ જોઈએ છે, એટલે હું લઉં છું અહીંયા કન્ટેનર ની અંદર ચાઇલ્ડ ની અંદર શું આવશે? તો કે ભાઈ રો. અને 3 વિજેટ છે એ મૂકી દેવાના. પેલું વિજેટ કયું છે? આઇકન્સ ડોટ સર્ચ. બીજું
ઇન ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ, તો કે ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ લઈ લીધું. એના પછી પાછું આઇકન. હવે એની અંદર કંઈક બોલવાનું એવું હોય છે, માઇક જેવું. એટલે આપણી પાસે એક્ઝેક્ટ આવું નહીં હોય, પણ માઇક તો છે જ. તો આઇકન્સ ડોટ માઇક, માઇક લઈ લીધું. આ 3 વિજેટ લઈ લીધા. અને અહીંયા શું કર્યું? રન કરીને જોયું આવે છે કે નહીં. આવ્યું, પણ આવું થઈ ગયું. એટલે હવે શું કરશું? કેમ આવું થયું? ઓકે, જોઈએ. ઇશ્યુ એના લીધે આવે છે, કે ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ ને જગ્યા કેટલી લેવાની, કેટલી દેવાની છે જગ્યા? આ બે આઇકન ને જેટલી જોઈ એના સિવાયની બધી જગ્યા. ઓકે, આ એરર જે આવે છે, હવે અહીંયા આપણે એકચ્યુઅલમાં એરર ગોતવાની હોય. તમને પહેલી જ વાર આવશે એટલે કદાચ તમને દેખો આ શું થયું. તો આવું કઈ થાય ને તો આવી એરર છે અહીંયા આપેલી હોય. જો આવી એરર, આ એરરમાં શું કહે છે વાંચવાનું. સૌથી પહેલા ઉપર વહી જવાનું. એન ઇનપુટ ડેકોરેટર વિચ ઇઝ ટિપિકલી ક્રિએટેડ બાય અ ટેક્સ્ટ ફિલ્ડ. હવે ખબર પડી ગઈ ટેક્સ્ટ ફિલ્ડ આવે છે ક્યાંક. ટેક્સ્ટ ફિલ્ડના લીધે આ ઇશ્યુ આવે છે. મને એમનામ ખબર પડી ગઈ કારણ કે મને એટલી ખબર છે કે આના લીધે જ છે. તમને ખબર નહીં હોય તો તમારે શું કરવાનું? આ એરર વાંચવાની. એરર વાંચશો એટલે કઈ જ દેશે. અને જો આગળ વાંચી એટલે હજી ચોખવટ થી કહે છે. ચોખવટ એટલે આટલું કહી દીધું હોત તોય આપણે કઈ ગોતત, પણ એને ચોખવટ કરી. કેન નોટ હેવ એન અનબાઉન્ડેડ વિથ. ટેક્સ્ટ ફિલ્ડ જે હોય એને અનબાઉન્ડેડ વિથ નો હોય. અનબાઉન્ડેડ તો શેનાથી આપી શકાય? અત્યારે ઓનલી એન્ડ ઓનલી ખાલી અહીંયા આવું ન થઈ જાય, ખીચડો ન થઈ જાય. એના માટે જોવું હોય તો ફિક્સ સાઇઝ ક્યારેય હાઈટ કે વિથ આપવી હોય ને, અને એ વિજેટમાં નો હોય. જેમ કે આ વિજેટમાં કઈ હાઈટ નથી અને આ વિજેટમાં કઈ વિથ નથી, કર્સરની છે પણ વિજેટની નથી, તો આને આપણે સાઇઝ બોક્સમાં કન્વર્ટ કરી દેશું, રેપ કરી દેશું. કારણ કે સાઇઝ બોક્સ પાસે વિથ છે 50. 50 આપણે આપી. જો આવી ગયું, ટેમ્પરરી એરર સોલ્વ થઈ ગઈ. આપણે આવું જોતું નથી, પણ જે ખીચડો કરી દીધો એને, એ ખીચડો નથી થયો, આવ્યું. હવે આગળનું જે પ્રોસેસ કરવાની છે કે હવે તમે આમાં જોવો તો આ ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડને કેટલી જગ્યા આપવાની છે, કેટલી આપવાની. આઇકન બે સેટ થઈ જાય એના પછી જેટલી વધે એ બધી સાઈઝ છે ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડને આપી દેવાની છે. તો આવું કોણ છે કે જે જગ્યા આપી શકે છે? એક્સપાન્ડેડ. તો જગ્યા આપી દેવી છે, ઓલા બેને સેટ થાય એટલી આપી છે, બાકીની બધી ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડને તો કોને એક્સપાન્ડેડમાં મૂકશું? ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ, કારણ કે એને જગ્યા લઈ લેવાની છે. 3 ભાઈઓ છે, પેલો બીજો ને ત્રીજો, એમાં વચલો ભાઈ છે એને બધું આપી દેવાનું. કેટલું? ઓલા બેને જોતું એટલું આપી દે કે ભાઈ 3 ખેતર છે, 2 કારખાના છે, આટલી વસ્તુ છે. પણ એ કીધું નથી કે આટલી વસ્તુ છે. કીધું છે કે ખેતર છે 10 વીઘાનું, એમાંથી તારે કેટલું છે? ઓલો કે મારે 2 વીઘા છે. બીજાને કીધું તારે કેટલું છે? ઓલો કે મારે 2 વીઘા જોઈએ. તો એમાંથી 6 વીઘા એને આવી, બાકીના બીજા 2 ખેતર અને કારખાના એના ભાગમાં વયા ગયા. ધેટ ઇઝ એક્સપાન્ડેડ. એટલે હું આ સાઇઝ બોક્સને કાઢી નાખીશ અને ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડને કેમાં રેપ કરીશ? થઈ ગયું. પણ આ અંડરલાઈન જોઈએ છે ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડમાં? નથી જોતી. મતલબ કોઈ પણ જાતની બોર્ડર મારે આની અંદર જોતી નથી. તો હું શું કરીશ? ડેકોરેશન, ઇનપુટ ડેકોરેશન, બોર્ડર, ઇનપુટ બોર્ડર ડોટ નન. મારે કઈ બોર્ડર જોતી નથી તો નીકળી ગઈ. પણ બીજું શું જોઈએ છે એમાં? સર્ચ લખેલું જોઈએ છે, તો એ કેમ આપશું? હિન્ટ ટેક્સ્ટ ની અંદર સર્ચ સેવ આવી ગયું. હમણાં કરી બધું, આમાં જગ્યા પ્રોપર મૂકી, પણ 25% કામ પૂરું થયું આપણું. હવે શું કરવાનું છે? આ જે 3 વસ્તુ છે એ ત્રણેયને ફરતે એક બોર્ડર દેવાની છે. પણ એલિવેશન જોઈએ છે કે નહીં? આમાં નથી જોતું.
તો કાર્ડ વિજેટ નહીં આવે. કાર્ડ છે એલિવેશન આપશે. આપણે કાર્ડ નથી જોતું એટલે આપણે લેશું કન્ટેનર. કન્ટેનરમાં ડેકોરેશન, બોક્સ ડેકોરેશન. જો બેયમાં અલગ અલગ છે. તમે ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ વાપરો અને એમાં ડેકોરેશન આવે તો ધેટ ઇઝ ઇનપુટ ડેકોરેશન. કન્ટેનર વાપરો છો એમાં તમારે બોર્ડર કરવી છે તો ડેકોરેશનની અંદર બોક્સ ડેકોરેશન. બોક્સ ડેકોરેશનમાં તમારે શું આપવું? તો મારે બોર્ડર આપવી. બોર્ડર ડોટ ઓલ કલર કલર્સ ડોટ ગ્રે થઈ ગઈ. પણ આવીને જ જોતી આપણે કેવી જોઈ છે? રાઉન્ડેડ. તો શું આપશું? બોર્ડર રેડિયસ. બોર્ડર રેડિયસ ને સર્ક્યુલર આપવી છે 25. થઈ ગયું? આવી ગઈ? આના જેવી જ છે ના, ઓછી છે 30 આપી દઈ. થઈ ગઈ? હવે શું આ બેમાં શું ચેન્જ લાગે છે? આઇકન સિવાયનો પેડિંગ. પેડિંગ કોને આપવાનું છે? બોર્ડરની અંદર કે બોર્ડરની બારે? અંદર. તો એ કેવાશે પેડિંગ. પેડિંગ કેમાં આપશું? કન્ટેનર પાસે પેડિંગ નામની ફેસિલિટી છે. પેડિંગ કેટલું આપવું છે બધી બાજુથી? તો કે ભાઈ 10. એજ ઇન્સેટ્સ ડોટ ઓલ અને 10. પેડિંગ આપ્યું. આવું લખવાથી આ વિખાઈ ગયું. એનો મતલબ બધી બાજુ સરખું નથી આપવાનું. મારે સિમેટ્રિક આપવાનું છે. વર્ટિકલ જે છે એ 5, હોરિઝોન્ટલ 10. હજી વધારી દઈ થોડુંક. હોરિઝોન્ટલ 15. થોડુંક એના જેવું લાગે છે. બીજું હવે શું આમાં કરવાનું છે? કે નહીં, આઇકનની સાઈઝ થોડીક મોટી કરવાની છે. આ બે આઇકનની સાઈઝ છે આપી દઈ. કેવી? રેડી? એના જેવડી થઈ ગઈ. એનો કલર કેવો છે? ગ્રે. તો આ આઇકનના કલર કેવો કરશું? કલર્સ ડોટ ગ્રે. થઈ ગયું એના જેવું. બીજું શું છે? આ જે આઇકન છે એની સાઈઝ કેટલી કરવી પડશે? અને કલર. તો શું ભૂલ કરી આપણે? આપણે શું ભૂલ કરી? તો આ આવે અને આઇકન્સ ડોટ કઈ કેવો વિચિત્ર આઇકન રાખી ક્લોઝ. અને અહીંયા આપણે પાસ બનાવી આવડું. આ જો અહીંયા કાંઈ પાસ નથી કરતો હું, ખાલી આવડું આ છે લખી નાખ્યું બેયમાં. થઈ ગયું ચોકડી. ભમ ચોકડી આવી ગઈ બે જજો. હવે શું કરવાનું છે? એકચ્યુઅલમાં તો આઇકન દેવાનું છે. તો અહીંયા શું કરીશું? આઇકન્સ ડોટ સર્ચ. અને અહીંયા શું આવશે? આઇકન્સ ડોટ માઇક. થઈ ગયું? હજી શું આમાં ઘટે છે? સર્ચની ટેક્સ્ટની સાઈઝ છે ઇન્ક્રીઝ કરવાની છે. કેવી રીતના થશે? ટેક્સ્ટની સ્ટાઇલ, હિન્ટ સ્ટાઇલ, ટેક્સ્ટ સ્ટાઇલ અને ફોન્ટ સાઇઝ 24. થઈ ગઈ? એના કલર કલર્સ ડોટ ગ્રે. રેડી? આ કેવું છે? બોલ્ડ. તો આ કેવું કરશું આપણે? જો હિન્ટની સ્ટાઇલ આપી છે આપણે, ભૂલાઈ ન જાય. ફોન્ટ વેઇટ, ફોન્ટ વેઇટ ડોટ. એક વસ્તુ અહીંયા પાછું છે, હું તમને જો અહીંયા જણાવું. ચાલુ રહ્યું. ફોન્ટ વેઇટ લખું છું તો ખાલી ક્યુ આવે છે? ક્લાસનું નામ આ જ આવે છે. એમાં બ્લુ કલર ઓરેન્જ કલરનું નથી આવતું. તો આ શું ક્લાસ નથી? અને ઓલું આઇકન લખ્યું તો એ ક્લાસ છે? બે અલગ અલગ છે. તો ફોન્ટ વેઇટ છે એ ક્લાસ છે કે નહીં પેલા એ નક્કી કરવાનું છે. નક્કી કરવો જોઈએ.
તો ફોન્ટ વેઇટ કેવું છે? પ્રાઇવેટ ડોટ બોલ્ડ. ચલો આ બોલ્ડ થઈ ગયો. આગળ વધીએ અહીંથી. અને જે 24 ની જગ્યાએ 25 ની જગ્યાએ થોડુંક વધારી દઈ. કેટલું આપશું? હજી બીજું શું ઘટે છે આમાં? આ બે વચ્ચેની જગ્યા કેવી રીતના આપશું? હવે સાઈઝ બોક્સ આપવાની જગ્યાએ અહીંયા માર્જિન આવશે. માર્જિન છે એ બોર્ડરની બહાર અપ્લાય થશે. એજ ઇન્ચેટ્સ ડોટ ઓનલી ટોપ 10 જગ્યાએ મુકાઈ ગઈ. હવે શું ઘટે છે? અવળી આ વસ્તુ. આમાં શું આપશું? પેલા તો આપણે આ બે માટે કરીએ કે આ બે છે એ રો ની અંદરના બે વિજેટ છે. આ એક આખું એક વિજેટ છે ને આ એક આખું વિજેટ છે. તો રો ની અંદર ચિલ્ડ્રન ની અંદર બે આઇકન્સ ડોટ યુઝર અને બીજું છે આઇકન્સ ડોટ એડ. બે આઇકન છે આવી ગયા આ પ્રમાણે. પણ બે ક્યાં જોઈ છે મારે? એક આ સાઈડ એક આ સાઈડ. તો શું આવશે? સ્પેસ બિટવીન. કેમાં આવશે? મેઇન એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સ્પેસ બિટવીન. લાગા ભાગી ગયા બે. પણ હજી બીજું શું કરવાનું છે મારે? ના આ બે આઇકનમાં જ હજી ઘટે છે. શું ઘટે છે? આ બે ને બેકગ્રાઉન્ડ છે. બેકગ્રાઉન્ડ કેવી રીતના આપશું? કન્ટેનર એક એવી ખતરનાક વસ્તુ છે કે જે પોતે કઈ નથી રાખતું. એ એના ચાઇલ્ડને છે બધી પ્રોપર્ટીઝ છે સેટ કરવામાં મદદ કરે છે. કન્ટેનરનું બેકગ્રાઉન્ડ કેવું છે? કલરની અંદર બ્લેક. થઈ ગયું? તો હવે આ આઇકનનો કલર કેવો આવશે? વ્હાઈટ. આવી ગયું? પણ આવું નથી જોતું. આપણે કેવું જોઈએ? આપણે તો રાઉન્ડેડ જોઈએ. તો કન્ટેનરમાં શું આપશું? ડેકોરેશન. પછી બોક્સ ડેકોરેશન. બોર્ડર રેડિયસ ડોટ સર્ક્યુલર. કેટલું આપશું? 60. પણ એરર આવશે. જ્યારે પણ તમે કન્ટેનરમાં ડેકોરેશન આપો છો અને કલર આપો છો તો અવળો આ કલર છે એ તમારે ડેકોરેશન ની અંદર આપવાનું. આવું શું કામ કર્યું છે એ મને નથી સમજાતું. કે કલર આપવો હોય તો આપી દેવા જોઈએ પણ એ નથી આપવા દેતું. તમારે ફરજિયાતી કરવું પડે છે ઇમ્પ્લિમેન્ટ. એટલે આપણું કઈ એમાં હાલતું નથી. હવે શું કરવાનું છે? આવી ગયું. જો આ રાઉન્ડ થઈ ગયું. બેકગ્રાઉન્ડ બ્લેક આવી ગયો. પ્લસ નો આઇકન વ્હાઈટમાં આવી ગયો. પણ હવે શું આપવાનું છે? સાઈઝ કેવી રીતના આપવાની છે? ઓકે, આઇકનની સાઈઝ વધારી દે. કેટલી આપશું? સાઈઝ કોમા કરી નાખી 30. હજી થોડીક છે વધારી દઈ 40. પણ હજી વસ્તુ ઘટે છે. શું? આ જે છે ઈ અને આ જે છે બેની વચ્ચે જગ્યા શું આવશે? પેડિંગ. કન્ટેનરમાં પેડિંગ આપવાનું છે ને. જો આ બોર્ડરની અંદર અને આઇકનની વચ્ચે મારે જગ્યા જોઈએ છે તો પેડિંગ. બધી બાજુ જોઈએ છે. આવી ગયું? થોડોક આઇકન છે એ મોટો થઈ ગયો. 40 ની જગ્યાએ કરી નાખી છે આપણે 30. રેડી? હવે સેમ વસ્તુ આમાં એપ્લાય કરવાની છે એટલી જ જોઈએ છે? ના. હવે શું કરવાનું છે? હાલો બોલો. હવે આવડું આ ઇમ્પ્લિમેન્ટ કર્યું. હવે આ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે તો પાછું અહીંયા બે બાજુમાં આઇકન છે. તો આ આઇકન શું થશે? અહીંથી નીકળી જશે અને શું આવશે? રો. જોઈએ રો લઈએ એટલે શું થાય છે? પેલા સેવ કરીશ.
વયું ગયું. અહીંયા શું આવશે? હવે આ રો ની અંદર શું છે? બે આઇકન્સ. તો આઇકન્સ ડોટ, આને કયો આઇકન કહેવાય? સ્ટેક. સ્ટેક આવા આવે. આપણે આ લઈ લઈ. અને બીજો યુઝર નો એમના આઇકન નથી એટલે આ લઈ લીધો આપણે. પર્સન નો છે પણ અચ્છા પર્સન આઉટલાઈન છે. રેડી? પણ હાલશે. હવે શું કરવાનું છે? બે વચ્ચે જગ્યા મૂકવાની છે અને બેયને બોર્ડર આપવાની છે, બેયને બેકગ્રાઉન્ડ આપવાનું છે. બેકગ્રાઉન્ડ કેનાથી આપશું? કન્ટેનર. એટલે પેલાને વ્હાઈટ આપવાનું છે, બીજાને બ્લેક. એટલે બ્લેક ને આપી દે. શું આપવું પડશે? કલર અહીંયા નહીં, કેમાં આપશું? ડેકોરેશન, બોક્સ ડેકોરેશન, કલર્સ ડોટ બ્લેક. બ્લેક નથી, ગ્રેઇશ છે, પણ વાંધો નહીં. બોર્ડર રેડિયસ ડોટ સર્ક્યુલર. કેટલું આપ્યું હતું? 50. અને આ જે છે આપણું આઇકન. બીજું આ મને આવડે છે, આ મને આવડે છે, તમારે શીખવાનું છે. અહીંયા ધ્યાન આપો. એરર આવતી હતી. એરરમાં એ શું કે ભાઈ ચાઇલ્ડ વિજેટ હંમેશા છેલ્લે રાખવાનું. એટલે મને ખબર હતી એટલે મેં અલ્ટર એન્ટર કર્યું એટલે એને કીધું કે મૂવ ચાઇલ્ડ પ્રોપર્ટી ટુ એન્ડ ધ આર્ગ્યુમેન્ટ. એટલે ઓટોમેટિક એને સેટ કરી દીધું. હવે શું આપવાનું છે? પેડિંગ. તો પેડિંગ એજ ઇન્સેટ્સ ડોટ ઓલ. કેટલું આપવાનું છે? તો કે ભાઈ 20. જાજુ થઈ ગયું. 10. કારણ કે જો આના કરતા આ જે આઇકન છે એ નાનો છે. બીજું શું આપવાનું છે? બેયની વચ્ચે જગ્યા. જગ્યા કેનાથી આપશું? માર્જિન. કન્ટેનર છે જ. એજ ઇન્સેટ્સ ડોટ ઓનલી લેફ્ટ 10. થઈ ગયું આગું. ઓકે, આને આપણે વ્હાઈટ કલર આપશું એટલે અત્યારના દેખાશે નહીં. અત્યારે હું આને વ્હાઈટ કલર આપી દઈશ તો દેખાશે નહીં. પણ આને હજી આખું બોર્ડર આપવાની છે. એ કેમ આવશે? આ રોને કઈ આપણે આ રોને કેમાં રેપ કરાવવું પડશે? કન્ટેનરમાં ડેકોરેશન, બોક્સ ડેકોરેશન, કલર્સ ડોટ બ્લેક. હા, આવું તો નથી જોતું. કેવું જોઈએ છે? રાઉન્ડેડ બોર્ડર જોઈએ. એન્ડ બોક્સ ડેકોરેશનમાં બોર્ડર રેડિયસ ડોટ સર્ક્યુલર. કેટલી આપવાની છે? તો કે ભાઈ 20. થઈ ગયું. અત્યાર પૂરતું થઈ ગયું. પછી જોઈએ બીજું શું આપવાનું છે આમાં. પેડિંગ. જો આ બે વચ્ચે જગ્યા છે, આ બે વચ્ચે છે, ટોપ બોટમ બધી બાજુ છે. અહીંયા આપશું પેડિંગ એજ ઇન્સેટ્સ ડોટ ઓલ 10. થઈ ગયું. પણ આ સરખું ન થયું તો સર્ક્યુલર આનું જે આ છે એ વધારવી પડશે. ધેટ ઇઝ 35. થઈ ગયું. અને આનો કલર એ બ્લેક રાખવાથી આરખું દેખાતું નથી. એટલે આનો કલર કેવો આવશે? બ્લેક માંથી થઈ જશે ગ્રે ડોટ. હા, રેડી? થઈ ગયું. શેડ ગ્રે નો છે, આપણે બ્લેક સાઈડ આપી દીધો વધારે. 400 કરશો તો બ્લેક આવશે. 40 થી આપણે થોડાક ઉપર વયા ગયા એટલે છે એ બ્લેક સાઈડ વયું ગયું. નેક્સ્ટ. હવે કયું વધ્યું આઇકન? અવડું. આને શું આપવાનું છે? અને બેકગ્રાઉન્ડ તો અગેન કન્ટેનર ની અંદર અહીંયા ડેકોરેશન, બોક્સ ડેકોરેશન,
બોક્સ ડેકોરેશનમાં કલર્સ ડોટ વ્હાઇટ આવી ગયું, પણ આવું દેવાનું નથી. બોર્ડર રેડિયસ ડોટ સર્ક્યુલર 50 આપ્યું, કેટલું આપ્યું? અને બીજું શું આપવાનું? પેડિંગ. આની સાઈઝ કેટલી આપશું? થઈ ગયું? જો આવી ગયું. હવે આ બે વચ્ચે જગ્યા છે કેટલી? કેવી રીતના આપશું? આની અંદર તો આવશે નહીં, કન્ટેનર નથી, એટલે અહીંયા શું આવશે? સાઈઝ બોક્સ હાઈટ 10, એટલે જગ્યાએ આવી ગઈ. અહીંયા જો આ સ્પેસ છે એ નથી તો એ કેનાથી આપી દેશું આપણે? અહીંયા શું આપશું? આ બે ટેક્સ્ટ પછી અહીંયા શું આપશું? સાઈઝ બોક્સ. હવે કેવી રીતના કરશું કે આ ઓટોમેટિક અહીંયા નીચે જ આવે ને ઓલું છે અહીંયા શું જોઈએ છે એ કહું. હું અત્યારે આ ફર્સ્ટ રો ને એક્સપાન્ડેડ માં લઈ જાઉં. થઈ ગયું? એક્ઝેક્ટ એના જેવું થઈ ગયું. ગૂગલ ઇન્ટર ફોન્ટ ફોર ફ્લટર એપ્લિકેશન. આ ગૂગલ ફોન્ટ્સ નામનું પેકેજ છે. આ તો વિડીયો જ રહી ગયો. મેં શું કર્યું? pub.dev માંથી આ ડિપેન્ડન્સી સર્ચ કરીને આવડું આ કોપી કર્યું. કોપી કરીને pubspec.yaml ફાઇલ અહીંયા છે. પ્રોજેક્ટ વાળા ફોલ્ડર ની અંદર pubspec.yaml માં તમને ડિપેન્ડન્સીસ લખેલું દેખાશે. એમાં ટુ સ્પેસ આ ઇન્ડેન્ટ સ્પેસ ઉપર કામ કરે. ટુ સ્પેસ પછી કોપી કરી પેસ્ટ કર્યું અને pub get કર્યું. એટલે શું થશે? એ ડિપેન્ડન્સીસ બધી છે એ ડાઉનલોડ કરીને આપણા પીસી ની અંદર સ્ટોર કરી લે છે. એટલે દર વખતે ડાઉનલોડ ન કરવું. હવે શું કરવાનું છે? જો એમાં લખેલું જ છે જ્યારે પણ તમે કોઈ પબ યુઝ કરો ને એટલે એ કહે કે તમારે કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવાનું. તો આ મટીરિયલ એપ કિંગ યુ આ હા મટીરિયલ એપમાં તમે આ થીમ ની અંદર આપી શકો, ટેક્સ્ટ થીમ, અથવા તમે સ્ટાઇલ ની અંદર છે એ આપી શકો. આ કોપી કરું છું અત્યારે. અને જે આની સ્ટાઇલ આપી છે હાઈ નિક્સિતો આ પેલું એમાં જે આ સ્ટાઇલ છે ઇમ્પોર્ટ આ 50 છે એ અહીંયા અને બ્લુ ની જગ્યાએ ગ્રે. હવે આને એકવાર આપણે ક્લોઝ કરીને રન કરવું પડશે. એટલે શું થશે કે પછી જ છે ફોન્ટ અપ્લાય થશે, ત્યાં સુધી નહીં થાય. પણ ગૂગલ ફોન્ટ્સ ડોટ ઇન્ટર છે એ આવશે. ગૂગલ ફોન્ટ્સ નું પબ છે આ ડિપેન્ડન્સી થર્ડ પાર્ટી લાઇબ્રેરી કહેવાય. તમે કદાચ સાંભળ્યું હોય છે થર્ડ પાર્ટી લાઇબ્રેરીઝ. તો આ થર્ડ પાર્ટી લાઇબ્રેરી કોકે ડેવલપ કરેલી છે એ આપણે યુઝ કરી છે. થયું કે નહીં? ગૂગલ ઇન્ટર જ હતા. આમાં અપ્લાય કરવાની ટ્રાય કરી. ઓકે આ જ કરવાનું કા આપણે તો. અહીંયા સેટ ડિફોલ્ટ અને આપણું મેઇન ડોટ ડાર્ટ ની અંદર આ થીમ આપેલી છે. થીમ ડેટા ની અંદર
જ્યારે પણ મેઇન ડોટ ડાર્ટમાં માય એપમાં ચેન્જ કરો એટલે એકવાર બંધ કરીને પાછું ચાલુ કરવાનું, જેનાથી નવા ચેન્જીસ છે એ તમારી એપ્લિકેશનમાં અપ્લાય થાય, નકર નહીં થાય. એની જ ફોન્ટ હતા, ડિફોલ્ટ એ જ હતા.